માંગરોળના મોટી નરોલી ગામે મિલમાંથી 18 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। 2 કલાકની ભારે જહેમત બાદ બાળકો, મહિલા સહિત 18 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। કામરેજ ફાયર અને જિલ્લા પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા મોટી નરોલી ગામે પહોંચ્યા હતા। ધારાસભ્ય ગણપત વસાવા પણ મોટી નરોલી ગામે પહોંચ્યા હતા। સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં બહુ ભારે વરસાદ નોંધાયો હતો અને આજે પણ અત્યારે જે વરસાદ છે ચાલુ જ છે। આજે પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। અત્યારે જે કીમ નદીના કાંઠાના જે ગામડાઓ છે ત્યાં પાણીનું સ્તર આજે રાત્રથી વધવા લાગ્યું હતું અને તેના અનુસંધાને પોલીસની સમગ્ર ટીમ, ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા સ્થળાંતર તો ગઈકાલે જ આપણે ઓલરેડી ઘણા બધા લોકોનું કરવામાં આવ્યું હતું। તેમ છતાં પણ કેટલીક જગ્યાએ સ્થળાંતરની જરૂરિયાત લાગતા અત્યારે હાલ સ્થળાંતર માટેની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે પણ જે આજુબાજુના જે ગામડાઓ છે કીમ નદીની આસપાસના ત્યાં સ્થળાંતરની કાર્યવાહી અત્યારે ચાલુ છે। ગઈકાલે આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લાની વાત કરીએ તો લગભગ 4000થી વધારે લોકોનું સ્થળાંતર અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે। એટલે અત્યારે પણ જે કીમ નદીની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ગઈકાલે સ્થળાંતર કરવામાં આવ્યું હતું ને આજે પણ સ્થળાંતર જ્યાં જ્યાં શક્ય જરૂરિયાત જણાય છે ત્યાં કરવામાં આવ્યું છે। વિજય યાદવ, આરએન ન્યૂઝ, મોટી નરોલી, માંગરોળ।